નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। હવે વાત કરવી છે અમદાવાદની 149મી રથયાત્રાની કે જ્યાં ભક્તિ અને આસ્થાના અદ્વિતીય સંગમ વચ્ચે આ વર્ષે ભગવાન જગન્નાથના શણગારમાં જોવા મળશે એક અનોખી દિવ્યતા। જ્યાં ભાવ હોય ત્યાં ભગવાનનો વાસ હોય અને જ્યાં સેવા હોય ત્યાં સાક્ષાત જગન્નાથનો આશીર્વાદ વરસે। અખાત્રીજથી શરૂ થયેલી આ ભક્તિની યાત્રા આજે દિવ્ય શણગાર સુધી પહોંચી છે। આભલા વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક, કસબ વર્ક અને રાજસ્થાની ગોટાપટ્ટીની કળાથી ભગવાનના વાઘા તૈયાર થયા છે। વૃંદાવન, સુરત અને બનારસથી મંગાવાયેલા વિશિષ્ટ કાપડમાં ભક્તિનો રંગ ઝળકે છે। ત્રીજના દિવસે બનારસી પાઘડી અને મલ્ટી બનારસી સિલ્કના વાઘા, જ્યારે રથયાત્રાના દિવસે ગુલાબી વેલ્વેટ પર રેશમ અને દોરી વર્કનો અલૌકિક શણગાર કરવામાં આવશે અને મંગળા આરતીમાં લાલ રાજાશાહી વાઘા સાથે ભગવાનના અલૌકિક દર્શન થશે, જે ભક્તોના હૃદયને ભક્તિથી તરબોળ કરી દેશે। ત્યારે છેલ્લા 29 વર્ષથી ભગવાન માટે વાઘા બનાવનાર સુનિલભાઈ સાથે TV9ની ટીમે ખાસ વાતચીત કરી। જગન્નાથજી જ્યારે મામાના ઘરેથી નિજ મંદિરમાં આવતા હોય છે ત્યારે સૌ કોઈની નજર રહેતી હોય છે કે આખરે ભગવાનના પોશાક, ભગવાનના વાઘા કયા પ્રકારના હશે, ભગવાન કયા પ્રકારે દર્શન આપશે અને રથયાત્રાના દિવસે કયા પ્રકારના વાઘા પહેરી અને નગરના નાથ નગર ચર્યાએ નીકળશે। આપણી સાથે છે સુનિલભાઈ કે જેઓ વર્ષોથી ભગવાનના વાઘા બનાવે છે। સુનિલભાઈ, કેટલા વર્ષથી આપ વાઘા બનાવો છો અને કયા દિવસે કયા પ્રકારના વાઘા ભગવાન ધારણ કરશે? જય જગન્નાથ। આ મારે 23મું વર્ષ છે ભગવાનને, અને આ વર્ષે આપણે શું કરીએ છીએ કે અખાત્રીજના દિવસથી આપણે મુહૂર્ત કરતા હોઈએ છીએ અને વિવિધ પ્રકારના કાપડના સેમ્પલ બનારસી સિલ્ક, કલકત્તી સિલ્ક અને વેલ્વેટ ઉપર આપણે મંગાવતા હોઈએ છીએ। એમાં આ વખતે ખાસ કરીને જે મિરર વર્ક કર્યું છે, આ વખતે જે નવા ટ્રેન્ડ પ્રમાણે, તો મિરર વર્ક ભગવાનની બોર્ડર છે। અમાસ મામાના ઘરેથી મોસાળથી ભાણેજ આવે એટલે ખુશ જ હોય, એટલે બધું રંગબેરંગી એમનું એ રીતની થીમ કરેલી છે આપણે, કે રંગબેરંગી બોર્ડર અને વેલ્વેટ ઉપર રેશમ વર્ક અને દોરી વર્ક કરેલું છે। ખાસ કરીને આ પછી બીજા દિવસે એકમના દિવસે સોનાવેશ હોય છે। સોનાવેશના દિવસે ભગવાન સુવર્ણના આભૂષણો ધારણ કરતા હોય છે। તો સુવર્ણના આભૂષણો ધારણ કરે ભગવાનને દર્શન ભક્તોને ખૂબ આશયથી થાય એના માટેથી આપણે રાણી કલર પાસ કરેલો છે કે ભગવાનના આભૂષણો દૂરથી પણ ભગવાનના દર્શન વ્યવસ્થિત થાય। પછી ભગવાનને મંગળા આરતી, જે ભગવાન જે ખાય ભોગ એનો જાય બધો રોગ, એ પ્રમાણે આપણે મંગળા આરતીનું ખૂબ જ મહત્વ રહેલું છે। તો લાલ કલર, જે ભગવાન વિષ્ણુ ભગવાનને પ્રિય એવો લાલ કલર અને પીળા પિતાંબર, જરકસી જામો, એટલે એમાં જરકસી જામો, જરકસી ટીકી અને રેશમ વર્ક કરેલું છે ખાસ કરીને। અને ખાસ કરીને આપણે રથયાત્રામાં જે ગુલાબી કલર એટલા માટે પાસ કરેલો છે કે ભગવાન દરેકનું જીવન ગુલાબી ગુલાબી રાખે, ગુલાબી શીતળતા આપે, ભગવાન બધાના મન મોહી લે એવા દર્શન માટે ખાસ ગુલાબી કલરનું સિલેક્ટ કરેલ છે। અને ત્રીજના દિવસે ખાસ કરીને જે સિલ્ક, પ્યોર સિલ્ક આવે છે એ કપડું છે અને એમાં ટીકી વર્ક છે કે ભગવાનને હલકું ફૂલકું, કે ભગવાન આખા દિવસનો થાક હોય રથયાત્રાનો એ ઉતરી જાય એના માટે આપણે પ્યોર સિલ્કનો વાઘા છે, એની પાક પણ આપણે સોફ્ટ બનાવેલી છે। આ ઉપરાંત જોઈએ સુનિલભાઈ, તો ખાસ તો ભગવાનના પાઘનું પણ એટલું જ મહત્વ છે। તો આ વખતે કયા કયા પ્રકારની પાઘ તૈયાર કરાઈ છે, કેટલી પાઘ તૈયાર કરાઈ છે? પાક તો દર વર્ષે આપણે 1 છોગું, 2 છોગા, 3 છોગા કરતા હોય છીએ, પણ આ વખતે વિશિષ્ટ જે રામજી અત્યારે ચાલે છે તો રામનું શ્રૃંગાર જે હોય છે એ પ્રકારે હેન્ડવર્કની આખી પાક છે, જે મંગળા આરતીમાં ભગવાન દર્શન આપશે આ રીતની થીમ છે આખી। રામનો મુગટ, રામ મુગટ છે। પછી 7 છોગાની પાક છે, એ 7 છોગા છે આની અંદર, એ જે અલગ અલગ પ્રકારના 7 છોગાની પાક છે। પછી 2 છોગા છે। પછી ખાસ આ વખતે વિશિષ્ટ સુભદ્રાજી માટે જે વૃંદાવનમાં જે રાધાજીના જે શ્રૃંગાર કરતા હોય છે એ પ્રમાણે આપણે રાધા મુગટ પણ બનાવેલો છે, જે સુભદ્રાજી માટે આટલા વર્ષોમાં પ્રથમ વખત ખાલી આ રીતનું છે, રાધાજીનો મુગટ છે આ રીતનું, એમાં પણ દર્શન આપશે। ખાસ તો પાઘમાં અને વાઘામાં કયા કયા પ્રકારનું વર્ક કરવામાં આવ્યું છે જેથી કરીને ભગવાનને તો પસંદ આવે પરંતુ ભક્તો પણ એક દર્શન કરીને એક આનંદની લાગણી અનુભવે? હવે નવા જમાના પ્રમાણે આપણે જે તમે જોયું હશે, દર્શન કરતા હશો કે ભાઈ આ ફૂલ છે, મોરપંખ છે, ફૂલ છે, સ્ટોન છે અને ડાયમંડની બોર્ડર છે અને સ્ટોન, એટલે નવા જમાના પ્રમાણે આખું વિવિધ પ્રકારના અંદર ઉપયોગ કરીને આપણે પાક બનાવેલ છે। ભગવાનને કવચ કુંડળ પણ અર્પણ કરાતા હોય છે, કયા પ્રકારના આભૂષણો ભગવાનને આ વખતે અર્પણ કરાશે? હવે કવચ ને કુંડળ, ભગવાનનું જે કવચ છે બખ્તર બનાવેલું છે, જે એ મોતીમાં અંદર ડાયમંડ છે અને જે ગોલ્ડન આખું વર્ક કરેલું છે, એમાં લાલ મોતી છે વર્ક છે, ગોલ્ડન મોતી વર્ક પણ કરેલ છે। આ વખતે બહારથી કોઈ આભૂષણો લાવવામાં આવ્યા હોય કે વિશેષ રીતે તેમના વાઘાનું કાપડ લાવવામાં આવ્યું હોય તેવી કઈ વસ્તુઓ છે? ખાસ તો જે હાર છે તેની શું વિશેષતા છે?
આ હારની વિશેષતા એ છે દર વર્ષે આપણે કમળ છે કે એવો બધા ઉપયોગ કરતા શંખ ચક્ર છે ગદાપદ એવી રીતે કરતા હોય છે. તો આ વખતે આમાં સિંહનું ચિહ્ન છે જે સાઉથમાં જે મોટા ભાગે ચાલતું હોય છે બનારસી, એ વખતે બેંગ્લોરથી આપણે હાર મંગાવેલ છે. અને એની અંદર જે મુગટ છે જે ખાસ ભગવાન માટે નાના લાલજી છે એના માટે ખાસ મુગટ બનાવેલા છે, એ પણ આપણે બેંગ્લોરથી મંગાવેલા છે. ટૂંકમાં કહીએ તો અનેક દિવસો સુધી જે તૈયારીઓ ચાલતી હોય છે, અનેક મહિનાઓ સુધી તૈયારીઓ ચાલતી હોય છે અને ભગવાનની નાનાથી લઈને મોટી તમામ વસ્તુઓમાં કંઈક નવું કરવાની જે લાગણી ભક્તોની રહેતી હોય છે, મંદિર પ્રશાસનની રહેતી હોય છે અને ભગવાન વિશેષ રીતે તમામ ભક્તોને ઘરે બેઠા દર્શન આપે તે પ્રકારના ભાવ સાથે હવે રાહ જોવાઈ રહી છે કે આખરે ક્યારે આવે અષાઢી બીજ. કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.